કેટલા ભ્રષ્ટાચાર કર્યો છે એની સંપૂર્ણ વિગત તમે લોકો સમક્ષ જાહેર કરો। અગાઉ એ ભુજમાં પણ હતા, એનું ફેમિલી પણ ભ્રષ્ટાચાર છે, એ પણ સરકારમાં રજૂઆત કરો, કેટલો એનો ભ્રષ્ટાચાર શું છે, કેટલી નોકરી હતી તપાસ કરો। કોંગ્રેસ પક્ષની એવી માંગણી છે, આની સામે કડકમાં કડક પગલાં લેવાય અને આ સસ્પેન્ડ થાય એવી કોંગ્રેસ પક્ષની એવી માંગણી છે। સાહેબ, વિશેષમાં જે બીજા બધા જે અધિકારીઓ છે, માત્ર ને માત્ર કમિશનર શ્રીને કોંગ્રેસના ડેલિગેશન દ્વારા અમુક વાર રજૂઆત કરી ટીઆરપી ગેમ ઝોન પછી, તો અહીંના અત્યારે વર્તમાન ભારતીય જનતા પાર્ટીનું શાસન છે મહાનગરપાલિકામાં, તો અમારી એક કમિશનર સાહેબને વારંવાર રજૂઆત છે, આજે કંઈક મિટિંગમાં બિઝી છે, પણ અમારો અવાજ ત્યાં પહોંચાડજો, અન્યથા અમારે આક્રમકતા અહીંયા દેખાડવી પડશે અને કમિશનર એની ઓફિસમાં ન બેસી શકે એ આક્રમકતા જો કોંગ્રેસે દેખાડવી પડશે તો આપ અમને કહી દેજો, તો અમારી એ પણ તૈયારી છે। ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો ક્યાંક ને ક્યાંક અધિકારીઓને જે પાછળથી પોતાને ક્યાંક ને ક્યાંક સપોર્ટથી ભ્રષ્ટાચાર કરવાની જે તાકાત આપે છે, એ તાકાત જો કમિશનરને આપના લેવલથી એ તાકાત તોડવામાં નહીં આવે તો રાજકોટની પ્રજા આવી જ રીતે ભ્રષ્ટાચારની અંદર હેરાન થતી રહેશે અને વિરોધ પક્ષ તરીકે અમારે તમારી ચેમ્બરને પણ તાળા મારવા પડે એવી પરિસ્થિતિ કોંગ્રેસની ના આવે એવી અમે તમને વિનંતી ચીમકી સમજો તો ચીમકી, એટલા માટે કે ટીઆરપી ગેમ ઝોન બન્યા પછી રાજકોટનું ચોથી જાગીર મીડિયા એટલું જાગૃત, કોંગ્રેસ પાર્ટીએ એટલા આંદોલનો કર્યા છતાંય જો તમારો અધિકારી ભુજથી આવે અને જો એની તાકાત હોય કે હાથો હાથ જો પૈસા લઈ શકે તો રાજકોટની પ્રજા મહાનગરપાલિકાને કયા હિસાબે જોશે? તમને લોકોને તમને ચાટા ઉડે છે, ભ્રષ્ટાચારી કર્મચારી તમને ચાટા ઉડે છે। તમે બધા એટલા જ આમાં જવાબદાર છો, તમે કમિશનર, બાકી તમારા બધાની મંજૂરી એકલો અધિકારી કઈ કરી દો કે કોઈ અમે આ વખતે કઈ નથી કરતું, પણ હવે તો આ વખતે સાથે ને તો બધા અધિકારીઓને અમે ઘોડા ગધેડા ઉપર બેહાડવાના છે। સાહેબ, અમારે એટલા રિસ્પોન્સિબલ કહેવાય કે એને વોર્નિંગ આપી તે એવું મીડિયાએ આપ્યું છે, ધેટ મીન્સ કે હી નોઇંગ ઈચ એન્ડ એવરીથિંગ। સર, સાહેબને રજૂઆત કરી દેજો, જો આમાં પગલાં નહીં લેવાય તો સાહેબની નહીં બેસી। રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા એક મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગઈકાલે ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ જે 1,80,000ની લાંચ લેતા પકડાઈ ગયા છે, એ બારામાં એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે અને ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેશનની કચેરીની અંદર ઓફિસની અંદર જે લાંચ લીધી છે એ બહુ અતિ ગંભીર બાબત છે, એટલે અમે કમિશનરનું ધ્યાન દોરવા આવ્યા છીએ કે આ રાજકોટ મહાનગરપાલિકાનો ભ્રષ્ટાચાર છે એ બંધ કરાવો। 27 જણાના થોડા દિવસો પહેલાં ડેથ થયા છે, હજી એની સાય નથી સુકાણી, ત્યાં પણ ભ્રષ્ટાચારનો વેગ કોર્પોરેશનમાં ચાલુ રહ્યો છે, એ બંધ કરાવવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે। ખરેખર ક્યાંક ને ક્યાંક ભાજપના પણ પદાધિકારીઓ સામેલ હોય તો જ અધિકારીને એટલી બધી હિંમત થાય। હજી તો 1.5 મહિનો જ અનિલ મારુને થયા છે, ત્યાં ઓફિસમાં સીધો ભ્રષ્ટાચાર ચાલુ કરી દો, એની ખરેખર કેટલા એને એનઓસી આપવામાં આવ્યા છે એની પણ તપાસ થવી જોઈએ અને આ જે અધિકારી છે પહેલાં ભુજમાં હતા એની પણ તપાસ થવી જોઈએ, આ અધિકારી ખરેખર એને સસ્પેન્ડ થવા જોઈએ એવી કોંગ્રેસ પક્ષની માગણી છે। અનિલ જૈનનો જે પરિવાર જે ભ્રષ્ટાચાર કર્યો છે એની પણ તપાસ થવી જોઈએ એવી પણ અમારી માગણી છે।